અમરેલી શહેરના લાખો લોકો જેની લાંબા સમયથી રાહ જોઈ રહેલા છે એ છે બ્રોડગેજ. આમ જોઈએ તો આજ રોજ અમરેલીના રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે અમરેલી બ્રોડગેજ કમિટીના દરેક આદરણીય વડીલો આવી પહોંચેલા હતા. આ લાઈવ દ્રશ્યો જોઈ રહેલા છો આપ સહુ અમરેલી રેલવે સ્ટેશનના, કે જ્યાં નિરીક્ષણ કરવા માટે એક કમિટી દ્વારા આજે રેલવે સ્ટેશનની મુલાકાત લેવામાં આવેલી હતી. અને આ કમિટી દ્વારા જે અમરેલી બ્રોડગેજ લાઈન નાખવામાં આવેલી છે, સાથે જ પ્લેટફોર્મ બનાવવામાં આવેલું છે, તો ક્યાં સુધી પહોંચી છે આ કામગીરી, કેવી થઈ રહેલી છે કામગીરી, કેવી ઉણપ જણાઈ રહેલી છે, આ માટે તેઓએ આજની મુલાકાત લીધેલી હતી. અને આ મુલાકાત દરમિયાન રેલવે વિભાગને આમ જોઈએ તો રજૂઆતો પણ કરવામાં આવી હતી. સાથી પત્રકાર મિત્રો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. અને આ રેલવે સ્ટેશન ખાતે જે પણ કાંઈ કામગીરી ચાલી રહેલી છે, આ કામગીરીને પ્રત્યક્ષ રીતે નિહાળવા માટે બ્રોડગેજ કમિટી આવી પહોંચેલી હતી. સાથે સામાજિક આગેવાનો, પત્રકાર મિત્રો સૌ કોઈ જોડાયા હતા આ નિરીક્ષણ કરવા માટે. રાજેશભાઈ ગાંધી, સાથે જ આશાબેન છે. આ રેલવે સ્ટેશન જે અમરેલીનું આમ જોઈએ તો લાંબા સમયથી લોકો રાહ જોઈ રહેલા છે, અને હવે તો લોકોની ધીરજ પણ ખૂટી પડેલી છે. આપણા સાંસદ ભરતભાઈ સુતરિયાને જ્યારે પણ સવાલ કરવામાં આવે છે કે ક્યારે શરૂ થશે અમરેલી શહેરની અંદર બ્રોડગેજ સુવિધા, તો લાંબા સમયથી એક જ જવાબ મળી રહેલો છે કે એકાદ બે મહિનામાં અમરેલીનું રેલવે સ્ટેશન જે કામગીરી શરૂ છે કામગીરી પૂર્ણતાના આરે છે અને શરૂ થઈ જશે. પરંતુ હવે આગેવાનોને વિશ્વાસ રહેલો નથી અને તેઓએ આજે જાતે નિરીક્ષણ કર્યું. ત્યારે આપ સૌને જણાવી આપું કે આ કામગીરી જે ચાલી રહેલી છે એ આવનારા એકાદ દશકા સુધી. બ્રોડગેજ અમરેલી, રાજેશ ગાંધી મારું નામ છે. આજે રેલવે સ્ટેશનનું મેં નિરીક્ષણ કર્યું. એકચ્યુઅલી હકીકત શું છે, રેલવે સ્ટેશનમાં શું છે, તો સૌથી પહેલું અમે આવ્યા છીએ આજે અને જોયું ત્યાં જૂનું રેલવે સ્ટેશન છે. પહેલાં અમે પણ ન પાડવું એવા મતમાં હતા, પણ ફરજિયાત પાડવું પડે એવી અમને માહિતી મળી છે. તે પ્લેટફોર્મ આપ જોઈ શકો છો, એકદમ ઊંચું છે પ્લેટફોર્મ અને લાંબી હાઈટ એને રહેતું નથી. આ જૂનું 1912નું બિલ્ડિંગ છે, પુરાતન બિલ્ડિંગ છે. છતાં જો આ પડશે તો જ બ્રોડગેજ ચાલુ થશે એવી અમને માહિતી લીધી છે અમે. તે જે ફૂટ ટ્રેકથી 6.8 મીટર દૂર કોઈ બિલ્ડિંગ ન હોવું જોઈએ એવું અમને માહિતી લીધી છે. પણ આ એકદમ અડીને જ આવેલું છે, જેથી કરીને આને પડે તો જ બ્રોડગેજનું કામ આગળ વધી શકે એવી પોઝિશન છે. બ્રોડગેજની કામગીરી ઈશ્વરિયા અને માચિયારા વચ્ચે અટકેલી છે. ફાટક નંબર 16ની જમીન સંપાદનની કામગીરી માટે અટકેલી છે એવું જાણવા મને મળેલ છે. અને આજે તમે લોકો રેલવે સ્ટેશનની મુલાકાત લીધી તો એમાં શું શું જોયું અને કેવી કામગીરી થઈ છે અને શું બાકી છે? અમે પરીક્ષણ પૂરેપૂરું કરી રહ્યા છીએ. ઘણું બધું કામ હજી બાકી છે. એક અંડરબ્રિજ પણ બની રહ્યો છે, એનું પણ કામ બાકી છે. જે આ સ્ટેશન પડે તો જ એ બ્રિજનું કામ પૂરું થઈ શકે એવું અમને માહિતી મળી છે. તમે આજે મુલાકાત લીધી તો મીટર ગેજ ક્યારે ચાલુ થાય? મીટર ગેજમાં મને એવી માહિતી મળી છે, જે હનુમાનપરા રોડ ઉપર 2 મંદિરો આવેલા છે, એ મંદિરો બાબતનો વિવાદ છે. તેમને શિફ્ટ કરવા પડે તો જ આ મીટર ગેજ લાઈન ત્યાંથી આગળ વધી શકે એવી પોઝિશન છે. તો આ તંત્ર આ બાબતે ઘટતું કરે એવી અમારી રજૂઆત છે. પછી કેરિયા રોડ ઉપર કાંઈક કામ કેરિયા રોડમાં એવી વાત સાંભળીએ છીએ કે એક જે બન્યું છે એવા 2 બનાવો તેવી લોકોની માગણી છે કેરિયા રોડ નિવાસીઓની. અત્યારે તો ધૂંધળું લાગે છે. આ કામગીરી બહુ ધીમી ગતિએ ચાલી રહી છે. આ ઓક્ટોબર 2010માં બ્રોડગેજ લાઈન પૂરી થઈ જવાની વાત હતી, પણ હજી સુધી એમાં કાંઈ ફેરફાર થયો નથી. આ 10મો મહિનો આવી જશે. અને બીજો અમે સાંસદશ્રીને પણ એડવાન્સ રજૂઆત કરી છે, ત્યાં સ્ટેશન બ્રોડગેજ લાઈન બની જાય એ પહેલાં તમે શેડ્યુલ ગોઠવો. અમરેલીને અમદાવાદ, સુરત, મુંબઈ, હરિદ્વાર વગેરે બસ ટ્રેનોની સગવડ મળે તે એડવાન્સથી એનું શેડ્યુલ ગોતો અને આયોજન કરો એવી અમે રજૂઆત કરેલી છે.